નમસ્કાર. આજે આપણે એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી ભરવાની પ્રવૃત્તિ કરવાના છીએ. આ પ્રવૃત્તિ 2 થી 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. અને આ પ્રવૃત્તિ માટે આપણે અહીંયા લીધું છે પાણી, જેની અંદર રંગ નાખેલો છે, ગ્લાસ લીધા છે, અને અત્યારે આપણે અહીંયા આગળ લીધા છે પ્લાસ્ટિકના ગ્લાસ. ટ્રાન્સપરન્ટ છે, જેથી બાળક તેની અંદર સરસ રીતે જોઈ શકે, બહારથી પણ જોઈ શકે. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ છીએ. બાળકને પ્રોત્સાહન આપવાનું છે ગ્લાસને સ્થિરતા સાથે સરસ પકડવા માટે, તેમાં રહેલા પાણીને અન્ય ગ્લાસમાં ઠલવવા માટે. સ્થિરતા સાથે, એકાગ્રતા સાથે બાળકને આ પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે. ગ્લાસની નીચે તમે કોઈ પાત્ર પણ રાખી શકો, જેથી કરીને વધારાનું પાણી જે નીચે ઢળાય છે તે પાત્રમાં જ રહે. આ પ્રવૃત્તિ કરવાથી બાળકને વધારે અને ઓછું તેની સમજ મળશે, વજનની પણ સમજ મળશે. તમે રંગનો ઉપયોગ કર્યો છે તો રંગની પણ સમજ મળશે, અને સાથે આનંદ તો કેળવશે જ. આ રીતે સ્થિરતા સાથે તમારા બાળકના બંને હાથના વારાફરથી ઉપયોગ કરાવીને તમે આ સરસ મજાની પ્રવૃત્તિ બાળકને કરાવી શકશો. બાળકના સ્નાયુઓનો પણ વિકાસ થશે અને આનંદ કેળવશે. ફરી મળીશું, ત્યાં સુધી બધાને આવજો.